એક વિડીયો વાયરલ થયો જેમાં અમદાવાદ એરપોર્ટ પર નમાઝ પઢવામાં આવી રહી હતી અને આ જ વિડીયો મામલે સાધુ સંતોમાં રોષ વ્યાપ્યો છે। અખિલ ભારતીય સંત સમિતિએ આક્રોશ ઠાલવ્યો। કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ બાપુએ માંગ કરી છે કે જાહેર માર્ગો પર નમાઝ પઢવાની બંધ કરવામાં આવે। ખોટી રીતે સનાતનીઓને ઉશ્કેરવાનું અકૃત્ય કરવામાં આવી રહ્યું છે। જાહેરમાં ધર્મનો પ્રચાર કરી રહ્યા છે તેવો મોહનદાસ બાપુએ પ્રતિક્રિયા આપી અને એવું પણ કહ્યું કે આવા સામે કડક પગલાં લઈને જેલ ભેગા કરવા જોઈએ। અમદાવાદ એરપોર્ટ ઉપર જાહેરમાં નમાજ પઢવાને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે, જ્યારે આ બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી સનાતનીઓ દ્વારા એક માંગ છે તે કરવામાં આવી રહી છે। જાગૃત નાગરિકો દ્વારા અમદાવાદ એરપોર્ટ ઉપરથી પસાર થતી વખતે વહેલી સવારે વિડીયો છે તે વાયરલ કર્યો હતો। જો કે એરપોર્ટ ઓથોરિટીને આ બાબતે પગલાં લેવા માટેની પણ રજૂઆત છે જે અન્ય પેસેન્જરો દ્વારા કરવામાં આવી હતી। આપણી સાથે અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ બાપુ છે, એમની સાથે જ વાત કરીએ। બાપુ, જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, ઘણા લોકોની લાગણીઓ છે તે દુભાઈ રહી છે। એ વાસ્તવિક સત્ય વાત છે કે એ મુસ્લિમો એમને નિવાજતી મતલબ નથી, હિન્દુઓનું ઉશ્કેરવાનું એમનું કામ છે કે જેને તે હિન્દુઓની માનસિકતા બગડે और ये उश्केर और आवेश में आईने कई बीजो पगलो भरे। એટલે નિવાજ અમે બધા સાધુ સંતો હિન્દુ સનાતન ધર્મી જેટલા છીએ લગભગ એને કરતા ભજન તપસ્યા પૂજા પાઠ રામાયણ પાઠ વધારે કરતા હોઈએ છીએ, પણ એમની એક જગ્યા હોય છે और સ્થળ હોય છે और એક મર્યાદા હોય છે। પ્લેનમાં રોડ ઉપર બેસીને बस स्टैंड में या रेलवे स्टेशन या एयरपोर्ट ऊपर जाहिर में हमें भजन पूजा पाठ करता नहीं, केम के त्या बीजा डिस्टर्ब था, ये पूजानी जगह नहीं, त्या प्रवासनी जगह छे, एटले ए लोगो नमाज नहीं एक प्रदर्शन करे छे और हिंदुओने उश्केरवानुं काम करे छे। सोशल मीडिया में एरपोर्ट पर जे रीते नमाज आदि पढ़ाई रह्युं छे एनी बाबत में विडियो वायरल थयो छे अने एमां कोईनी प्रार्थना ने बंद करवानी बात नहीं, पण सामान्य रीते एरपोर्ट ऑथोरिटी पण एक जग्या फाळवे छे, ए जग्यामां प्रेयर करी शकाय छे। એટલે જે રીતે જ્યાં જગ્યા અપાઈ હોય ત્યાં આગળ આ નમાજ પઢાય તો એમને પણ નમાજ પઢવામાં પણ શાંતિ રહે, એ પણ પોતાની ખુદાની જે કંઈ બંદગી કરવી હોય ત્યાં બેસીને કરી શકે, એમાં કોઈ ના નથી। પણ જાહેરમાં અશાંત વાતાવરણમાં આ નમાજ પણ કેટલી સારી રીતે પઢી શકાય। પ્રાર્થના પૂજા અર્ચના પોતાના ધર્મનો પ્રચાર ન કરવો જોઈએ, પરંતુ જે નક્કી કરવામાં આવે છે તે સ્થળ ઉપર કરવી જોઈએ। જ્યારે એરપોર્ટ ઓથોરિટી હોય કે પછી અન્ય લોકો હોય તેમની સામે આવા જે જવાબદાર લોકો છે તેની સામે પગલાં લેવાની માંગ છે તે હિન્દુ સનાતન ધર્મના સનાતનીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।